નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ 30થી 32 પ્રશ્નો જે તમારી પરીક્ષામાં બેઠે બેઠે પૂછાઈ શકે તેનું આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પીડીએફ વિશે હું લાસ્ટમાં તમને ચર્ચા કરીશ કે પીડીએફ તમને કઈ રીતના મળશે. તો અત્યારે ખાલી પ્રશ્નો કેવા છે એ તમે જોઈ શકો છો. તો જોઈએ કે શિક્ષણની વિવિધ વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો. એમાં અલગ અલગ તમને વ્યાખ્યાઓ આપેલી છે જવાબમાં. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેસનું છે કે ભાષાના 4 કૌશલ્યોનું વિગતવાર વર્ણન કરો. 5 ગુણમાં તમને આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભાષા શિક્ષણનું ઉદ્દેશ્ય પ્રકરણમાંથી ભાષા શિક્ષણના ઉદ્દેશોની વિગતવાર ચર્ચા કરો. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 શું છે કે ભાષા શિક્ષણના સિદ્ધાંતોનું વર્ગીકરણ કરો. ચલો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 4માંથી જ છે કે ભાષા શિક્ષણની પદ્ધતિઓમાં ભાષા શિક્ષણની વિવિધ પદ્ધતિઓની તુલનાત્મક ચર્ચા કરો છો. વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો જો તમે નથી જોયા અને જો તમને આડી પીડીએફ જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં તમને મળી જવાની છે. અત્યારે જ ડાઉનલોડ કરીને તમે માત્ર 49 રૂપિયામાં આ પીડીએફ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે નિબંધ છે, ચર્ચાપત્ર છે, પત્રલેખન છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણની પીડીએફ તમને મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધશું. પ્રશ્ન નંબર આપણે 5 જોઈ લીધો કે પ્રશ્ન નંબર 6 જોઈએ. તો પ્રશ્ન નંબર 6 શું કહે છે કે કાવ્ય શિક્ષણ અને ગદ્ય શિક્ષણ પદ્ધતિની વિગતવાર ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં પ્રશ્નો 4 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્નો એ જ રીતના લીધા છે કે જે તમને બેઠે બેઠા માર્ક્સ અપાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે જે તમારા માટે આવનારી પરીક્ષા માટે ગેમ ચેન્જિંગ હોઈ શકે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રોજેક્ટ પદ્ધતિ અને તેના તબક્કાઓનો વિગતવાર ચર્ચા કરો. 4 ગુણમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. આગળ વધીએ સરકારી અધ્યયન અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની ચર્ચા કરો. ચલો તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ બધું કર્યું નથી તો એકવાર ખાસ જોઈ લેવું, કેમ કે સમય છે વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સ 4 અને 5 માર્ક્સમાં તમારે કોઈ પણ રિસ્ક લેવાનું થતું નથી. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. નવમો પ્રશ્ન છે વ્યાકરણ શિક્ષણની અસરકારક પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 4 ગુણમાં પૂછાઈ શકે છે. અહીં મેં એ જ રીતના ડિઝાઇન કર્યું છે કે 360 ડિગ્રી આખું તમારા પ્રશ્નો શરૂઆતથી લઈને એન્ડ સુધીમાં બધા કવર થઈ જાય એ રીતના જ પ્રશ્નો કવર કરેલા છે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે પાઠ આયોજનમાંથી. તો પાઠ આયોજનના તબક્કાઓનું વિગતવાર સમજાવો. 5 ગુણમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૂક્ષ્મ અધ્યાપન અને એકમ આયોજનની વિગતવાર ચર્ચા કરો. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. ભાષા શિક્ષણમાં પાઠ્યપુસ્તક અને પુસ્તકાલયનું મહત્ત્વ સમજાવો. 4 ગુણમાં છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતના ભાષા શિક્ષણમાં શિક્ષણની ભૂમિકા અને વર્ગખંડની વ્યવસ્થાપનની ચર્ચા કરો. 4 ગુણમાં. ચલો હવે પ્રકરણ 6માં મૂલ્યાંકનમાં. તો મૂલ્યાંકનમાં છે વિદ્યાર્થી મિત્રો કે મૂલ્યાંકનના પ્રકારોની વિગતવાર ચર્ચા કરો. 5 ગુણમાં પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 15 નંબરનો પ્રશ્ન છે કે બ્લૂમના વર્ગીકરણની વિગતવાર સમજૂતી આપો. ચલો પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નવું આપણે જે એનપીએન તમારી ઉમેરાય છે તો તેને લગતું છે. વર્તમાન પ્રવાહને લગતું કે એનઈપી 2020ની ભાષા શિક્ષણ પરની અસરોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને 5 ગુણ બેઠા બેઠા મળી શકે એ જ રીતના આખા પ્રશ્નો મેં કવર કરેલા જવાબ કવર કરેલા છે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ભાષા શિક્ષણમાં આઈસીટી અને આધુનિક ટેકનોલોજીની ભૂમિકા સમજાવો. 18 નંબર છે વિદ્યાર્થી મિત્રો. 18 નંબરનો પ્રશ્ન છે કે વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે ભાષા શિક્ષણમાં અપનાવવાની પદ્ધતિઓ જણાવો. ચલો હવે પ્રકરણ નંબર 8માં શું છે કે પ્રયુક્તિઓ, સાધનો, શિક્ષણ અને પૂરક મુદ્દાઓ. તેમાંથી કયો પ્રશ્ન નીકળી શકે છે કે ભાષા શિક્ષણમાં ઉદાહરણ કૌશલ્યનો અર્થ આપી તેના મુખ્ય ઘટકોનો પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં છે. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો કે માતૃભાષા શિક્ષણના ગુણોની વિગતે ચર્ચા કરો. ચલો 21 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈ ભટ્ટની શિક્ષણ દ્રષ્ટિએ તમારા શબ્દોમાં લખો. ચલો 22 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે
ભાષા શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રયુક્તિઓ જણાવો. પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે અને પ્રશ્નો 4 અને 5 ગુણના છે, તો આ બધું વાંચવું મારા માટે પોસિબલ નથી, એટલે અહીં પ્રશ્નો બતાવું છું. જો તમારે પીડીએફ જોઈએ છે તો મને તમારે લાસ્ટમાં તમને પીડીએફ વિશેની ચર્ચા કરું છું, એના વિશે ત્યારે તમે જોઈ શકશો. ચલો, તો શૈક્ષણિક સાધનો TLMના પ્રકારો અને તેમનું મહત્ત્વ સમજાવો. TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. ચલો, પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 24 નંબરનો પ્રશ્ન છે, મૂલ્યાંકનમાં પ્રશ્નોના પ્રકારો જણાવો. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો 25 નંબરમાં કે એકમ કસોટીનું આયોજન અને મહત્ત્વ સમજાવો. પછી આગળ વધશું વિદ્યાર્થી મિત્રો કે ભાષાખંડનું મહત્ત્વ અને તેની લાક્ષણિકતા જણાવો. ચલો, પછી વાર્તા કથન પદ્ધતિ અને તૈયારીના તબક્કા જણાવો. પછી લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાષા શિક્ષણમાં અન્વયનું મહત્ત્વ સમજાવો. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો જૂથ ચર્ચા પદ્ધતિ શું? જૂથ ચર્ચા પદ્ધતિનું ભાષા શિક્ષણમાં મહત્ત્વ સમજાવો. પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો કે વ્યાકરણ શિક્ષણમાં ડ્રીલ પ્રયુક્તિનો ઉપયોગ સમજાવો. 32 નંબર છે વિદ્યાર્થી મિત્રો ભાષા શિક્ષણમાં વિરામચિહ્નોનું મહત્ત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો. હવે આ જ પ્રશ્નો મેં હિન્દી વિષયમાં પણ કાઢેલા છે અને આ જ રીતના વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં પણ મેં કવર કરેલા છે આ જ પ્રશ્નો. તો જો તમને આની જરૂરિયાત હોય અને વિદ્યાર્થી મિત્રો જો તમારે હજુ સુધી આ પ્રશ્નોમાંથી બીજા ઘણા જોવાના બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોર પરથી. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને માત્ર વિદ્યાર્થી મિત્રો તમે 49 રૂપિયામાં તમને શું મળી જશે? તો 49 રૂપિયામાં તમને ગુજરાતી વ્યાકરણની PDF મળી જશે. શું? ગુજરાતી વ્યાકરણની. તેમાં શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, જોડણીઓ છે, સંધિઓ છે, સંઘ છે, સમાસ છે, આ બધી વસ્તુ મળી જશે. સાથે નિબંધની 10 થી 12 નિબંધો તમને મળી જશે, જે લેટેસ્ટ અત્યારે સાંપ્રત પ્રવાહ પર બનાવેલા છે. સાથે ચર્ચાપત્રો મળી જશે, પત્રલેખન મળી જશે, સંક્ષેપીકરણ પાઠ્યપુસ્તક આધારિત મળી જશે. પછી બીજું શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો આ પદ્ધતિશાસ્ત્રની તમને PDF મળી જશે. તો માત્ર 49 રૂપીસમાં આટલું બધું મળતું હોય તો વિદ્યાર્થી મિત્રો વિચાર તમારે કરવાનું છે, લેવું ના લેવું. તો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી માટે તમારે મને આ 78 74 35 49 33 નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરશો તો હું તમને આના વિશેની બીજી એપ્લિકેશન વિશેની બીજી માહિતી આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો બસ મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.